બાયલી વિસ્તારમાં અસાનધારાની લોકોની માંગણી છે. આ માંગણી બાબત પણ ચર્ચા કરી છે અને સરકારનો જે કાયદો છે 500 મીટર સુધીના ને અસાનધારામાં લઈ લેવા જો આવે તો એ બાબતનો ઠરાવ પણ પ્રાંત અધિકારીએ કીધું છે કે એ બાબત ધ્યાન પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો ઠરાવ પણ થઈ જશે. એટલે બાયલીનો જે અસાનધારાનો પ્રશ્ન છે એ બાબતની ચર્ચા કરી છે. ડભોઈના સરિતા ફાટક બ્રિજ પર વારંવાર રેલવેનો જે પોર્શન છે એમાં સ્લેબ તૂટી જાય છે અને સળિયા દેખાય છે. આ બાબતની ચર્ચા કરી છે કે છેલ્લા 2 વર્ષમાં 7-8 વાર આ રીતની કમ્પ્લેન આવી છે. અત્યારે રેલવે ફરી રિપેરિંગ કર્યું છે, પણ આનો પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ જેથી ગંભીરા જેવો બનાવ ના બને. આ બાબતનું ધ્યાન રાખવાનું પણ કીધું છે. જે કામો એસટીપી ડભોઈ માટે સ્વીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ અત્યાર સુધી કામ ક્લિયર થયું નથી ને એનું પજેશન નગરપાલિકાને આપવામાં નથી આવ્યું. એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે. એટલે ડભોઈ નગરના પ્રશ્નો, ડભોઈ તાલુકાના પ્રશ્નો અને બાયલી આ બાબતના પ્રશ્નોનું ધ્યાન દોર્યું છે. તમામમાં હકારાત્મક પ્રતિસાદ આવ્યો છે.